રાતનું જમવાનું હોય કે છોકરાઓને કંઈક લંચ બોક્સમાં આપવું હોય, ચટપટ બની જાય એવા આજે હું તમારી જોડે સ્ટ્રીટ સ્ટાઇલ તવા પુલાવની રેસીપી શેર કરી રહી છું. એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ સહેલી રેસીપી છે. એક વાટકી જેટલા મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે. મેં અહીંયા પુલાવના કે બિરયાનીના જે તમારી જોડે ચોખા હોય એનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. પણ પુલાવના અને બિરયાનીના જ લેવાના છે. જે ચોખાથી આપણે ભાત બનાવીએ એનો ઉપયોગ અહીંયા નથી કરવાનો. 2 થી 3 પાણીથી આપણે ચોખાને સરસ રીતે વોશ કરીને કોરા કરીને સાઈડમાં મૂકી દઈશું. હવે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધું છે. એ પેનમાં મેં અડધું પેન ભરીને પાણી ભરી લીધું છે. 1 ચમચી જેટલું એમાં આપણે મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલું આપણે એમાં હલ્દી પાવડર ઉમેરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું કંઈક આવી રીતે. જ્યારે મિક્સ કરી લઈએ ને તો ચોખા જે આપણે કોરા કરીને સાઈડમાં મૂક્યા છે એને પણ આ પાણીમાં આપણે ઉમેરી દઈશું. હવે શું કરીશું, ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ગેસ ઉપર જ આપણે ચોખાને સરસ રીતે કૂક થવા દેવાનું છે. ઢાંકીને જ્યારે આવી રીતે ચોખાને આપણે ઉકાળીએ છીએ ને તો સમય તો ઓછો લાગે છે કૂક થવામાં, પણ આપણી ગેસ પણ ઓછી બળે છે. એટલે બહુ જ ફટાફટ લગભગ 5 થી 7 મિનિટમાં ચોખા એકદમ સરસ બફાઈને રેડી થઈ જાય છે. આપણે બહુ વધારે પડતા એને નથી બાફવાના. જ્યારે ચોખા આવી રીતે મોટા થવા લાગે તો હાથ ઉપર એક ચોખા લેવાનું અને આવી રીતે સ્મેશ કરી જોવાનું, અને ઇઝીલી સ્મેશ થઈ જતું હોય એનો મતલબ ચોખા થઈ ગયા છે. બહુ ઓવરકુક આપણે ચોખાને નથી કરવાના, બસ આવી જ રીતે 2 કટકા થઈ જાય ને એટલા જ આપણે એને કૂક કરવાનું. એકદમ ગળી જાય એવા ના હોવા જોઈએ. બસ આટલા જ આપણે 75% જ એને કૂક કરવાનું છે. હવે શું કરીશું, એક કાણાવાળી જાળી ઉપર ચોખાને કાઢી લઈશું અને નીચે આપણે એક વાટકો મૂકીશું જેથી વધારાનું બધું પાણી એની અંદર છે. હવે જે ચાયણીમાં આપણે ચોખા કાઢ્યા છે ને એની ઉપર આપણે ચોખાને આવી રીતે ફેલાઈ દઈશું જેથી એ તરત જ ઠંડા થાય. નીચે આપણે પાણી રાખી મૂકવાનું છે અને પંખાની નીચે આપણે એને મૂકી દઈશું જેથી એ તરત જ ઠંડા થઈ જાય. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈએ. એક નોનસ્ટિક કઢાઈ લઈ લઈશું. નોનસ્ટિક કઢાઈમાં અહીંયા 2 મોટા ચમચા જેટલું આપણે તેલ ઉમેરવાનું છે. 2 થી 3 નાના કટકા જેટલું આપણે બટર ઉમેરીશું. તેલને અને બટરને સરસ રીતે ગરમ થવા દેવાનું. પછી મેં અહીંયા 2 મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે અને આવી રીતે એને ઝીણી સમારી લીધી છે. ડુંગળીને આપણે આવી રીતે હાથેથી જ સમારીશું, ચોપ કે ક્રશ નહીં કરીએ. બસ આવી જ રીતે તેલમાં અને બટરમાં ડુંગળીને પહેલા આપણે મિક્સ કરી દેવાની છે. પછી એમાં 1 થી 1.5 ચમચી જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. એક કેપ્સિકમ લેવાનું છે નાની સાઈઝનું, એને પણ આવી રીતે સમારી લેવાનું. બહુ નાના કટકા નહીં, બહુ મોટા બી નહીં. એક ગાજરને પણ આવી રીતે આપણે સમારી લેવાનું છે. એક મોટી સાઈઝનું બટેકા લીધા છે, એને કંઈક આવી રીતે મીડિયમ સાઈઝમાં મેં સમારી લીધા છે. અડધી વાટકી જેટલું મેં અહીંયા વટાણા લીધા છે. એ મેં બાફ્યા વગરના લીધા છે, બાફેલા વટાણા નથી લીધા. બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું. તમે તમારા મનગમતા કોઈ બી વેજીટેબલ્સ આમાં ઉમેરી શકો. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી એને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ કરીને એને સરસ રીતે કૂક થવા દઈશું. વચ્ચે વચ્ચે એને આપણે મિક્સ કરતા રહેવાનું જેથી જે શાકભાજી છે નીચે ચોટે નહીં, એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. એટલે વચ્ચે વચ્ચે આવી રીતે મિક્સ કરીએ જેથી શાકભાજી એકદમ સરસ રીતે શેકાઈ જાય અને બહુ વાર પણ ના લાગે. લગભગ 5 મિનિટથી બી ઓછા સમયમાં એકદમ સરસ શાકભાજી શેકાઈ જાય છે. કારણ કે આપણે કેપ્સિકમને અને જે ગાજર કાંદાને આપણે બહુ નથી શેકવાનું, જે છે આપણે બટેકાને જ સહેજ શેકવાનું છે. એટલે બટેકા સહેજ ગળે ને ત્યાં સુધી જ આપણે શાકભાજીને શેકવાની છે. બસ જ્યારે એકદમ સરસ શાકભાજી શેકાઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી કરી દેવાની અને એકદમ સરસ આપણે એને મિક્સ કરી દેવાનું છે. જો કંઈક આવી રીતે. હવે મેં આની અંદર 2 નાની સાઈઝના ટામેટાને આવી રીતે કટકા કરીને ઉમેર્યા છે. હવે બધા બેઝિક મસાલા પણ કરી દઈશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 થી 1.5 ચમચી જેટલું મેં આમાં લાલ મિર્ચ પાવડર ઉમેર્યું છે. જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી શકીએ છીએ. અડધી ચમચી જેટલું કિચન કિંગ મસાલો અને અડધી ચમચી જેટલું ભાજી પાઉં મસાલો. જો તમારી જોડે કિચન કિંગ મસાલો ના હોય તો તમે ગરમ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો. આમાં હલ્દી પાવડર નથી ઉમેરવાનું. હવે ફરીથી બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. આપણે સહેજ સરખું મિક્સ કરવાનું છે જેથી શાકભાજીમાં જે આપણે મસાલા કર્યા એ સરસ રીતે મિક્સ થઈ જાય. પછી એની અંદર આપણે મીઠું ઉમેરવાનું છે. બહુ વધારે પડતું મીઠું નથી ઉમેરવાનું. શાકભાજીમાં લાગે એટલું જ અત્યારે આપણે મીઠું ઉમેરવાનું છે કારણ કે આપણે ઓલરેડી ભાતમાં પણ મીઠું ઉમેરેલું જ છે. ફરીથી બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું. મિક્સ કર્યા પછી જે આપણા ભાત છે એ પણ એકદમ સરસ ઠંડા થઈ ગયા હશે. તો શું કરવાનું, એકદમ સામટા બધા ભાત નથી ઉમેરી દેવાના. ભાતને આપણે છૂટા કરીને આવી રીતે થોડા થોડા કરીને ઉમેરવાના છે. જો કંઈક આવી રીતે. બહુ એકદમથી ભાત એની અંદર નથી ઉમેરી દેવાના, નહીં તો શું થશે, બધા ભાત ગઠ્ઠા થઈ જશે. પણ આપણે એકદમ છૂટો તવા પુલાવ બહાર કેવું મળે છે એવું આપણે બનાવવાનું, એના માટે આપણે ભાતને આવી રીતે છૂટા કરીને ઉમેરવાના છે.
એક ખાસ ટીપ આપું, અગર ભાત તમારા વધારે પડતા ગળી ગયા છે, તો તમારે ગરમ પાણીની ઉપર મૂકવાની જરૂર નથી. અગર તમે 70 થી 75% જ ભાતને કૂક કર્યા છે ને, તો જ આપણે ગરમ પાણીની ઉપર મૂકવાના, બાકી નહીં મૂકવાના. અને ભાતને તરત જ છૂટા કરી દેવાના, જેથી એકદમ છૂટા ભાત બનીને રેડી થાય. બસ હવે એકદમ હલકા હાથે આપણે મિક્સ કરી દઈશું. જો દેખાય છે ને, સેમ ટુ સેમ આપણે કેવા બહાર તવા પુલાવ ખાતા હોઈએ, સેમ એવો ટેસ્ટ આપણા ઘરના તવા પુલાવમાં બી આવશે. આને તમે છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો. બહુ જ સહેલી રેસીપી છે, બહુ જ ઝટપટ બની જાય છે. બહુ કંઈ આપણને તામઝામ કરવાની પણ જરૂર નથી પડતી. ક્યારેક આપણને રાતે રસોઈ બનાવવામાં મોડું થઈ જાય, તો પણ તમે આને આસાનીથી બનાવી શકો છો. હવે આની ઉપર થોડી કોથમીર પધરાવી દેવાની અને અડધું લીંબુનું રસ ઉમેરી દેવાનું. લીંબુનું રસ તમે આખું કે અડધું તમારા ટેસ્ટના અકોર્ડિંગ ઉમેરી શકો છો. અને જો કેટલા સરસ તવા પુલાવ ઘરે બનીને રેડી છે. એકવાર તમે આ રેસીપીથી તવા પુલાવ જરૂરથી ટ્રાય કરજો. ખરેખર સેમ ટુ સેમ બહાર જેવા તવા પુલાવ ઘરમાં પણ બનશે. આજની રેસીપી તમને થોડી બી ગમી હોય તો તમે એને લાઈક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. અને તમારા દોસ્તો સાથે પણ ખાસ કરીને શેર કરજો. આની ઉપર કાજુ અને કિશમિશ જરૂરથી ઉમેરજો, તો તમને સેમ ટુ સેમ બહાર જેવો ટેસ્ટ આવશે.